વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સ્વાધ્યાય 1.3નો પાંચમા દાખલા વિશે માહિતી મેળવીશું. રકમ આ મુજબ છે. નીચે આપેલ માહિતી પરથી વર્ષ 2015 માટેના આદર્શ સૂચકાંક ગણો. હવે આદર્શ સૂચકાંક ગણવાનો તમને કીધો હોય ત્યારે તમારે ફિશરનો સૂચકાંક છે એમ ગણતરી કરવાની. બરાબર છે. ચાલો, આ ફિશરના સૂચકાંક માટેનું સૂત્ર બધાને ખબર જ છે. તે પહેલાં તમને દાખલામાં શું આપેલ છે જો જુઓ. વસ્તુ આપેલી છે ABCD. એકમ આપેલા 20 કિલોગ્રામ, 5 ડઝન, 5 કિલોગ્રામ, 5 લીટર. આધાર વર્ષ 2014નો ભાવ જથ્થો અને ચાલુ વર્ષનો 2015નો ભાવ જથ્થો. હવે મિત્રો જુઓ, આની અંદર 20 કિલોગ્રામ જે આપેલા છે તેને તમારે 1 કિલોગ્રામમાં ફેરવી આપવાનું. એ અગાઉના દાખલામાં તમને માહિતી આપી જ છે. ડઝન છે તો આપણે શું કરવાનું છે, ડઝનમાં આ નંગ છે તેને ડઝનમાં ફેરવી આપવાના, એટલે 1 ડઝનમાં ફેરવાનું. પછી કિલોગ્રામ છે તો કિલોગ્રામને, આ ગ્રામ છે તેને કિલોગ્રામમાં ફેરવીશું. અને 5 લીટર છે તેને 1 લીટરમાં ફેરવી આપવાનું. ઓકે મિત્રો, ચાલો જુઓ. હવે તે જ પ્રમાણે બધું ફેરવતા તમને શીખવું છું. ફેરવતા તમને આવડવું જોઈએ. એટલે તેના માટે કેવી રીતના ફેરવશું તે તમે શાંતિથી જોઈ લો. આ 20 કિલોગ્રામનો ભાવ આપેલો છે તેને આપણે શામાં ફેરવવાનું, 1 કિલોગ્રામમાં. એટલે 120 ભાગ્યા 20 કરીશું એટલે કેટલો આવશે આપણો જવાબ? 6. ઓકે. હવે 10 કિલોગ્રામ જ છે, 280 રૂપિયા આપેલા છે તો આપણે એને કેટલા કિલોગ્રામમાં ફેરવાનો? 20 કિલોગ્રામનો ભાવ આપેલો છે, 280 ભાગ્યા 20 કરીશું એટલે 14 આવશે. આ 15 કિલોગ્રામ જ છે એટલે એને ફેરવવાની જરૂર નથી. હવે જુઓ, અહીંયા 5 ડઝન આપેલા છે, એને 1 ડઝન, એને આપણે 120 રૂપિયા જે આપેલા છે 5 ડઝનનો ભાવ છે. આપણને 1 ડઝનનો ભાવ જોઈએ એટલે 120 ભાગ્યા 5 કરી દઈએ એટલે એનો જવાબ આવશે તમારે 120 ભાગ્યા 5 કરો એટલે 24. પછી અહીંયા 3 ડઝન આપેલા છે એ રવા દેવાના. આ 140 ભાગ્યા 5 કરી દેવાના એટલે જવાબ આવશે 28. અને 48 નંગ છે, ભાગ્યા 12 કરીશું એટલે 12 ચોક 48 એટલે અહીંયા 4 રૂપિયા એ ડઝનમાં થઈ ગયા. 1 ડઝનનો ભાવ, 1 ડઝનનો જથ્થો થઈ ગયો. હવે મિત્રો તમારે શું જરૂર છે આની અંદર, તો કે કિલોગ્રામ આપેલા છે, 1 કિલોગ્રામનો જ ભાવ છે તો 5000 ગ્રામ આપેલા છે એને ફેરવી દેવું આપણે. 5000 ગ્રામ આપેલા એટલે ભાગ્યા, ગ્રામને કિલોગ્રામમાં ફેરવવા માટે ભાગ્યા 1000 કરી દઈએ એટલે કેટલા જવાબ આવે આપણી પાસે? 5. આ ચાલુ વર્ષનો ભાવ 8 રૂપિયા જે છે તે 1 કિલોગ્રામનો ભાવ છે. આ 4 કિલોગ્રામ જ છે એટલે એ રવા દેવાના. એ જ પ્રમાણે આ 52 રૂપિયા જે છે તે 5 લીટરનો ભાવ આપેલો છે, આપણે ભાગ્યા 5 કરીશું એટલે 1 લીટરનો ભાવ મળી જાય. બરાબર છે. એટલે 10.40. આ 15 લીટર જ છે. આ 58 રૂપિયા જે છે તે 5 લીટરનો ભાવ છે, એટલે ભાગ્યા 5 કરીશું એટલે 1 લીટરનો ભાવ મળી જાય 11.60. અહીંયા 20 રૂપિયા છે જ આપેલા આપણને. ઓકે. હવે આ જો ફરી જાય, ફેરવતા આવડી ગયું હોય ત્યાર પછી તમારે એને દાખલાને ગણતરી કરવાની છે. દાખલાની ગણતરી કરવા માટે હવે તમારે શું કરવાનું છે તો કે ટેબલ બનાવી દો પાછા. કયો કયો ટેબલ બનાવી દો? મેં જે ફેરવું છે તેનો પહેલાં તમે બધા સ્ક્રીનશોટ લઈ લો. ચાલો, સ્ક્રીનશોટ લેવાઈ ગયો. હવે આપણે ફરીથી દાખલો ગણીશું. દાખલો ગણવા માટે અહીં હું વસ્તુ લખી દઉં છું. જુઓ, વસ્તુ ABCD, છેલ્લે કુલ. હવે એકમ જે આપણે ફેરવા તે લખી દેવાના. એકમ કિલોગ્રામ, ડઝન, કિલોગ્રામ, લીટર. ઓકે. હવે તમારે 2014નો ભાવ છે તેને શું કહેવાય? P0. એટલે અહીંયા P0ની કિંમત લખી દઈશું આપણે 6, 24, 4, 10.40. 2014ના જથ્થાને શું કહીશું આપણે? Q0. એટલે કઈ આવશે? 10, 3, 5 અને 15. 2015ના ચાલુ વર્ષના ભાવને આપણે શું કહેવાય? P1.
એટલે 14, 28, 8, 11.60 અને 2015ના જથ્થાને શું કહેવાય? Q1. 15, 4, 4 અને 20 ડેશ. ઓકે મિત્રો, ફેરવટ આવડી ગયું. હવે તમારે સૂત્ર શીખી લો. પહેલાં સૂત્ર શું આવશે આપણું? તો કે ફિશરના સૂચકાંકનું સૂત્ર શું છે? બધાને ખબર જ છે. શું છે? તો કે IF બરાબર વર્ગમૂળમાં સિગ્મા P1Q0 છેદમાં સિગ્મા P0Q0 ગુણ્યા સિગ્મા P1Q1 છેદમાં સિગ્મા P0Q1 ગુણ્યા 100. આ તમારે સૂત્રનો ઉપયોગ કરીને દાખલો ગણવાનો છે. આના માટે તમારે ટેબલ કયા કયા જોઈશે? તો કે પહેલું ટેબલ તમારે કયું બનાવવું પડે? તો કે P1Q1, P1Q0 પહેલું ટેબલ, પછી P0Q0, P1Q1 અને P0Q1. આટલા ટેબલ તમારે બનાવવા પડે. ચલો મિત્રો, આ ટેબલ તમે જો બનાવો ત્યાર પછી આપણે શું કરવાનું છે? એને સૂત્રની અંદર એપ્લાય કરીને દાખલો ગણવાનો છે. ચાલો, P1Q0 ચાલુ વર્ષની કિંમત અને આધાર વર્ષનો જથ્થો 14 ગુણ્યા 10 કરીશું એટલે 140, 28 ગુણ્યા 3 એટલે 84, 8 પંચા 40 અને 174. સિગ્મા P1Q0નો ટોટલ કરીશું 438. એ જ પ્રમાણે P0Q0 કરીશું 10 છંગ 60, 24 તાલી 72, 5 ચોક 20 અને 156. સિગ્મા P0Q0 એનું ટોટલ થાય 308. ચાલો, P1Q1 કરી નાખો. 14 ગુણ્યા 15 210, 112, 32, 5 ચોક 32, 11.60 ગુણ્યા 20 કરીશું એટલે 232. એટલે સિગ્મા P1Q1 એનું ટોટલ થશે 586. P0Q1 કરી નાખો. 6 ગુણ્યા 15, 15 છંગે 90, 24 ગુણ્યા 4, 24 ચોકું 96, પછી 4 ચોક 16, 208. સિગ્મા P0Q1 એનું ટોટલ થશે 410. ઓકે મિત્રો, આટલી વસ્તુ તમારે કમ્પ્લીટ થઈ ગઈ હોય તો એને આપણે સૂત્રમાં એપ્લાય કરવાનું. સૂત્ર આપણું જે પ્રમાણે છે તે પ્રમાણે એપ્લાય કરી દો. જે અંદર માહિતી માંગી છે, સિગ્મા P1Q0ની કિંમત કેટલી થશે? તો કે જુઓ, વર્ગમૂળની અંદર 438ના છેદમાં 308 ગુણ્યા 586ના છેદમાં 410 ગુણ્યા 100. હવે પહેલાં 438 ભાગ્યા 308 કરીશું એટલે 1.4221 ગુણ્યા 586 ભાગ્યા 410 કરીશું એટલે 1.4293 વર્ગમૂળમાં ગુણ્યા 100. ઓકે, આટલી માહિતી મળે ત્યાર પછી હવે કેલ્ક્યુલેશન કરો. 1.4221 ગુણ્યા 1.4293 ગુણ્યા કરી નાખો એટલે 2.0326 2.0326 વર્ગમૂળમાં ગુણ્યા 100. ચાલો, આનું વર્ગમૂળ કરી નાખો એટલે જવાબ આવશે તમારો 1.4257 ગુણ્યા 100. હવે આનો ગુણાકાર કરી નાખો બે વચ્ચેનો. કેટલા આવે છે? 142.57. એટલે તમને ફિશરનો સૂચકાંક કેટલો મળે છે? 142.57. આ આન્સર થશે તમારે. ઓકે મિત્રો, આમાં ખ્યાલ આવી ગયો છે? જોઈ લો શાંતિથી. આવી ગયો દરેક વિદ્યાર્થીઓને? તો આ દાખલાનો જવાબ તમારે નોટમાં ગણવાનો રહેશે. નોટમાં ગણાઈ ગયા પછી મને એના જવાબો મોકલી આપવાના રહેશે. અસ્તુ. વિદ્યાર્થી મિત્રો, સ્વાધ્યાય 1.3ની અંદર દાખલા નંબર 6 વિશે માહિતી મેળવીએ. નીચે આપેલ માહિતી પરથી 2014ને 18 વર્ષ તરીકે લઈ 2015નો પાસે અને ફિશરનો સૂચકાંક શોધો. પાસે અને
ફિશરનો સૂચકાંક ગણો એમ કીધેલ છે. વસ્તુ આપી દીધી છે ABCDE, વર્ષ 2014નો ભાવ અને કુલ ખર્ચ આપેલા છે, અને વર્ષ 2015નો ભાવ અને કુલ ખર્ચ આપેલા છે. જ્યારે આવો દાખલો આપેલો હોય ને ત્યારે આપણે કુલ ખર્ચને એકમ દીઠ ખર્ચમાં ફેરવવાનું. શામાં ફેરવવાનું મિત્રો? એકમ દીઠ ખર્ચમાં. કુલ ખર્ચને એકમ દીઠ ખર્ચમાં ફેરવવાનું. ઓકે, હવે કેવી રીતના ફેરવવાનું તે હું તમને બતાવી દઉં. કે માની લો કે આની અંદર 100 રૂપિયા ભાવ જે આપેલો છે અને કુલ ખર્ચ 400 આપેલો છે, તો કુલ ખર્ચ ભાગ્યા P0 એટલે 400 ભાગ્યા 100 કરી નાખવાના, એટલે જવાબ આવશે તમારો 4. 500 ભાગ્યા બીનો ભાવ કેટલો છે? 100 એટલે 5. 600 ભાગ્યા 150 એટલે કેટલા આવશે? 4. 1080 ભાગ્યા 180 એટલે જવાબ કેટલો આવશે? 6. 1000 ભાગ્યા 250 એટલે કેટલો જવાબ આવશે? 4. ચાલો ફેરવતા આવડું કુલ ખર્ચને એકમ દીઠ ખર્ચની અંદર. હવે જુઓ, તે જ પ્રમાણે વર્ષ 2015ના કુલ ખર્ચને એકમ દીઠ ખર્ચમાં ફેરવવા માટે ભાવ 120 રૂપિયા આપેલો છે એ માટે, તો 720 ભાગ્યા 120 કરો એટલે જવાબ આવશે 6. 600 ભાગ્યા 120 કરો એટલે જવાબ આવશે 5. 800 ભાગ્યા 160 કરો એટલે જવાબ આવશે 5. 1000 ભાગ્યા 200 કરો એટલે જવાબ આવશે 5. અને 1200 ભાગ્યા 300 કરો એટલે જવાબ આવશે 4. ચાલો ફેરવતા આવડું બધાને? ઓકે, આ જો ફેરવતા આવડું હોય તો આપણે પાછા ફરીથી નવું ટેબલ બનાવી દેવાનું. ચાલો મિત્રો, આનો પહેલાં સ્ક્રીનશોટ લઈ લો. ઓકે, સ્ક્રીનશોટ લેવાઈ ગયો હોય તો હવે જોઈએ આગળ આપણે કેવી રીતના છે. તો વસ્તુ ABCDE લખી દેવાનું. વસ્તુ ABCDE આ લખાઈ ગયું. હવે 2014નો ભાવ જે છે તેને આપણે શું કહીશું? P0. કુલ ખર્ચને એકમ દીઠ ખર્ચમાં ફેરવો તેને શું કહીશું આપણે? Q0. 2015ના ભાવને શું કહીશું? P1. અને 2015ના એકમ દીઠ ને ખર્ચને શું કહીશું? Q1. ચાલો હવે એ જે ફેરવું છે તે મૂકી દઈએ આપણે. પહેલા માટે બેઠું રહેશે 100, 100, 150, 180 અને 250. એ જ પ્રમાણે જે ફેરવા એ મૂકી દેવાના. 4, 5, 4, 6, 4. P1 120, 120, 160, 200 અને 300. અને Q1ની કિંમત 6, 5, 5, 5 અને 4. ચાલો મિત્રો, આ મળી ગયા એટલે આપણે પહેલાં શું કીધેલું છે આપણને દાખલામાં શોધવાનું? તો કે પાસેનો સૂચકાંક ગણો. પાસેનો કે એટલે આપણે કયું ગણવાનું છે તે જોઈ લો શાંતિથી. પાસેનો સૂચકાંક ગણવાનું કે એટલે સૂત્ર તમને બધાને આવડે જ છે. બોલો, ધ્યાન રાખીને બોલતા જાઓ. સૂત્ર શું થશે? યસ, સાચું છે. શું બોલ્યા બધા સૂત્ર? તો કે પાસેનો સૂચકાંક બરાબર, પાસેનો સૂચકાંક બરાબર, બોલો બોલો, બરાબર આવડે છે તમને બધાને? બોલો, પાસેનો સૂચકાંક બરાબર સૂત્ર શું થશે? તો IP બરાબર સિગ્મા P1 Q1 ના છેદમાં સિગ્મા P0 Q1 ગુણ્યા 100. અને ફિશરનો સૂચકાંક બરાબર સૂત્ર શું થાય? બોલો, યાદ કરી લો, લખું એ પહેલાં. બરાબર છે IF બરાબર સિગ્મા P1 Q0 છેદમાં સિગ્મા P0 Q0 ગુણ્યા સિગ્મા P1 Q1 છેદમાં સિગ્મા P0 Q1 ગુણ્યા 100. ચાલો, આવડે છે બધાને સૂત્ર? સૂત્ર પ્રમાણે ટેબલ બનાવી દઈએ. પહેલું ટેબલ કયું બનશે આપણું? P1 Q0, બીજું P0 Q0, P1 Q1, P0 Q1. આટલા ટેબલ તમારા બનશે. ચાલો, આ ટેબલ બને એના પછી તમારે એપ્લાય કરવાનું છે, અને એપ્લાય કર્યા પછી તમારે દાખલો ગણવાનો છે. સિમ્પલ, બધાને આવડે જ છે હવે તો. ચાલો તો ગણતરી કરો જલ્દી ફટાફટ. P1 Q1 ચાલુ વર્ષની કિંમત ગુણ્યા 18 વર્ષનો જથ્થો 120 ગુણ્યા 4 કરો, 480
વેરી ગુડ. હવે દાખલો જરાક ગણવાની કોશિશ કરો જાતે. ઓકે, વેરી ગુડ. 600, 640, વેરી ગુડ. 1200, એના સરવાળાની જરૂર છે તમને. સિગ્મા P1Q0 બરાબર કરો ટોટલ 4120. વેરી ગુડ, સરસ. P0Q0 એ 100 ગુણ્યા 4 એટલે 400. વેરી ગુડ. 500, 15 ચોકુ 60, 600 બરાબર છે. 1080, 1000 એનું ટોટલ કરી નાખો. P0Q0નું સરસ. કેટલું આવ્યું? 3580. વેરી ગુડ. ચાલો P1Q1 કરો. 120 ગુણ્યા 6, 720, 600, 800, 1000, 1200 એનું ટોટલ કરી નાખો. P1Q1 બરાબર 4320. ચાલો P0Q1નું ટોટલ કરો. ગુણાકાર કરીને પહેલાં બતાવો મને શું થાય છે. P0Q1, P0Q1 100 ગુણ્યા 6, 600. ઓકે, સરસ. 500, 750, 900, 1000 એનું ટોટલ કરી નાખો. સિગ્મા P0Q1 બરાબર ગુડ 3750. ચાલો આ મળી જાય એટલે તમારે શું કરવાનું છે એને એપ્લાય કરો સૂત્રની અંદર. P1Q1ની કિંમત કેટલી આવી છે? 4120 ભાગ્યા 3580 ગુણ્યા 100. ઓકે, આનું કેલ્ક્યુલેશન કરીને મને આપી દો. દરેક વિદ્યાર્થીએ આનું કેલ્ક્યુલેશન કરીને આપવાનું છે. કેટલું આવે છે ચાલો મને જણાવો. ઓકે, કેટલું આવ્યું? 115.2. વેરી ગુડ. 115.2 એ શું આવશે? પાસેનો સૂચકાંક જે પૂછાયેલો છે તેનો આપણે જવાબ ગણ્યો. હવે ફિશરના સૂચકાંકમાં એપ્લાય કરો રકમ 4120 ભાગ્યા 3580 ગુણ્યા 4320 ભાગ્યા 3750 ગુણ્યા 100. ચાલો આનું કેલ્ક્યુલેશન કરી આપો. વર્ગમૂળ કેટલું આવે છે? આનું ભાગાકાર કરતાં 1.1508 ગુણ્યા 1.152 ગુણ્યા 100. ચાલો વર્ગમૂળ કરીને ગુણ્યા 100 કરી આપો એટલે જવાબ કેટલા આવે છે? 115.14. વેરી ગુડ. આ ફિશરનો સૂચકાંક તમને મળી ગયો. ઓકે દીકરાઓ, ચાલો ગુડ. હવે નવા પીરિયડમાં આપણે મળીશું. આનો પણ તમે સ્ક્રીનશોટ લઈ લો અને દાખલો ગણીને રેડી કરવાનો રહેશે.